હેલો ફેમિલી, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો ભાઈ આપણા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર. આજે ભાઈ નૈનાબેન સાથે છે, કારણ કે મારું પૈસા હતા ભાઈ ગામમાં, તો મીઠાઈ લાવ્યા છે ભાઈ. મીઠાઈ કેટલી લાવ્યા એ પણ જોજો. અને ભાઈ અમે પા મુશ્કેલીની દિવાળીની દીપા નીકળી જવાના છીએ, તો હું અંદર કામ કરી એ પણ જોજો ને ભાઈ. વિડીયોમાં બિના રહેજો. તો અત્યારે અમે તમને મીઠાઈ બતાડશું. કા નૈનાબેન? મીઠાઈ મતલબમાં હું લાવ્યા છે ભાઈ, હું છે તો એ જોજો ને વિડીયોમાં બિના રહો. તો હાલો આપણે વિડીયો સારું કરી દઈએ. તો ભાઈ આમ જો એટલી પહેલાં હે કે મીઠાઈ આપણે સાઈડમાં મૂકી દઈ. બધી છે ને હું કેટલી બધી મીઠાઈ છે ને હું તમને બધી વિડીયોમાં છેલ્લે કીધે ને પહેલાં આપણે આ મસબા મીઠાઈ લીધા છે ને એ ખોલીએ. તો ખોલો નહીં બેન, હાલો મીઠાઈ ખોલો. છે ભાઈ આપણે જોઈ કાં આ બધા ભાઈ બોક્સ છે કે અમારી બાજુ મૂકતા હતા એટલે અમને દેખાય. આમાં જો ભાઈ જલેબી છે, વાહ એ ભાઈ જલેબી છે આમાં. ઓહો, આમાં તો ભાઈ મોતીસૂરના લાડવા હે ભાઈ, લાડવા મોતીસૂરના લાડવા આપણે આને બાજુ મૂકતા દઈ. પછી આમાં શું છે ભાઈ? વાહ, આ મીઠાઈ શું છે ફેમિલી? તમે ભાઈ કોઈ કમેન્ટ નહીં કરતા, હું કહી દઉં છું. આ મીઠાઈનું નામ છે ભાઈ અડેજો. 250 રૂપિયાનો ભાઈ, 250 ગ્રામ એવો છે. આમ બહુ અઘરો કહેવાય. હાલો ભાઈ બધું ખાલી. હા, એ આ લાડવા છે. ઓ ભાઈ લાડવા ભાઈ બતાડો અમને. લાડવા છે કે શું છે ભાઈ? કંઈ ખબર નથી. હવે દેખાડો તો ખરા. વાહ, મોતીસૂરના ભાઈ લાડવા છે. મતલબમાં હે ને ભાઈ આવી બધી તો ભાઈ મીઠાઈ છે. અને ભાઈ અહીંયા પણ છે. અને અહીંયા છે ફટાકડા. ખોલો તો નીનાબેન કેટલા. અમારે ભાઈ દિવાળી હોય મીઠાઈમાં હે કે ભાઈ અમારે બહુ ફળીચે ફોડવાનું ન હોય. દિવાળીમાં હે કે ભાઈ મીઠાઈ બહુ લાવવાની હોય. 2100 રૂપિયા મીઠાઈ છે. અડધી અમે ભાઈ મીઠાઈ દાદાને પણ આપી દીધેલી છે ખાવા. ફટાકડા તો તો મિત્રો આ 100 રૂપિયાના ફટાકડા છે ભાઈ. આ ખોલવાની આ 10 3 ભાઈ રેકોર્ડ છે. અને આ ભાઈ હેઠે પીડી આ અમારી દિવાળી ફટાકડામાં. અને ભાઈ આ હે કે 5 ના હે, એટલે કે 3 ભરો ને એક મારે આ હું મસ્તમાં ફોડવાના ફટાકડા. અને આ 3 ભરો ને એક અને 3 એક મરસિંબમ ભાઈ 3 ભરો ને એક 3 ભરો ને એક આ લાલ ટેટન પડી ગયું કાની ના ભાઈ. અને ભાઈ આમાં લે કે ભાઈ આ બીડી બુબમાં ભાગ પાડી નાખવાના આવે. ભાગ પાડી નાખવાના ભાઈ. હે કે હવે આપણે આ ખોલી દઈએ. આને બધું સાઈડમાં મૂકી દઈએ ભાઈ. કાની ના બેન? હા ભાઈ જો આ મોતીસૂરના લાડવા છે ભાઈ. જો ઓલા પણ નીના બેન જો અડી જાય બોલ કરે. બોલો ભાઈ આમાં બતાવો ભાઈ. આમાં અડી જશે ભાઈ. ખાઈને મૂકી દીધું. બોલો મીઠાઈ લાવ્યો ફેમિલી. અમે તો ભાવ કેટલું ખાઈ ગયા. આમ જો આમ લાડવાની એક લેન આગે ગાયબ કરી નાખી. અને ભાઈ જલેબી, વાહ આમાં ફેમિલી જલેબી છે ભાઈ. આ જોવી નહીં પડે કારણ કે જલેબી છે ભાઈ. થોડા જબલામાં તો તમને ખોલીને બતાડી દઉં હું. જો ભાઈ છે જલેબી. પછી આમાં લાડવા છે. વાહ બતાડો ભાઈ. પીળા લાડવા હે. નામ શું છે ખબર નથી. નામ શું છે કઈ ખબર નથી ભાઈ. અને આમાં શું છે નીનાબેન બતાડો આમાં અમને. ભાઈ લાડવાનો તો ભાઈ મૂકી દીધા. એટલો ભાઈ સામાન લાવ્યા. અને તમે કીધો ભાઈ બધે છે ને 2100 રૂપિયાનો સામાન છે. જો ભાઈ આમાં પણ જલેબી છે ભાઈ. અને ફેમિલી આ ફટાકડા બહાર છે 100 રૂપિયાના ફટાકડા છે એ ભાઈ. બધી મીઠાઈ છે ને ભાઈ. મીઠાઈ મતલબમાં લાડવા, જલેબી, પછી અડેજાન ભાઈ બધું છે ને ભાઈ. અમે બધું બહાર ઠલવી નાખ્યું છે હવે. અને ભાઈ આવી મીઠાઈ છે કાંઈક હવે બતાડી લીધી છે ભાઈ તમને. મીઠાઈ છે અમે પણ ઘણી ખાઈ લીધી. અને ભાઈ હાલો તો ફેમિલી હવે હકે ભાઈ હવે આપણે આ મીઠાઈનો વિડીયો અહીંથી પૂરો કરી દઈએ. અને ભાઈ અમે દરિયામાં શું કામ કરીએ પણ જોવા મળશે. અને ભાઈ આ ફટાકડા છે ને મિત્રો, આ ફટાકડા ભાઈ હું મસ્તબમ લઈ જઈ. આપણે મસ્તબમ ફોડશું. હું તમને આ વિડીયોમાં ભાઈ દેખાડી. ભાઈ જો હું નવા ઘરેલા અહીંયા આવ્યો મીઠાઈ જોઈને તો આ મોરપલો કેવલભાઈને અગડગ કરે છે ભાઈ. ઊંચાઈ કરે છે જો. ઓહો એક કેવલ. હાય ઓહો લે ભાઈ એ કેવલ ને ઊંચો કરો. નાનજીભાઈ નું મારું બેટું છે પણ આ બહુ હજડ્યું છે. અથડીમાં ઉભો રહી બોલો એટલે એવો કમાલ કહેવાય ને. એ ત્યાં શું કરે? રોટલા બની જા. હાલે આને હવે અમારે જવાની તૈયારી થઈ ગઈ છે. જો મારા બા તો કેવા લઈને ભાઈ ગયા. બોલો ઓહો હે મીઠાઈ ખાવાની છે આપણે. લાડવો ખાવા લાડવો લે. હાલો તો ફેમિલી જો ભાઈ ઓલ જાય છે અમારું ઉપર. તો ફેમિલી ભાઈ આમ જુઓ અમારે છે કે ભાઈ હવે જવાનું છે દરિયામાં મસ્બામાં મચ્છી પકડવા માટે. તો ભાઈ હવે જાય તો વિડીયોમાં બના રહેજો તમે. તો ફેમિલી અમે ભાઈ નીકળી જાય છીએ હવે ભાઈ મસ્બામાં. અને ભાઈ ગુમલા મૂકીને કાકડા બાણ થઈ જાઓ ભાઈ. મહાદેવનું મંદિર
તો ભાઈ હાલો હવે ઝાડ બાર મૂકીને પછી હું તમને અપડેટ આપું શું કામ કરી. તો હે ભાઈ ઝાડલો આપણે આ બધા છે ને એ બધા મૂકવાના છે. તો કેવી રીતે મૂકીએ તો ભાઈ નહીં બતાવવામાં, કારણ કે અમે ભાઈ 3 જણા નીકળી ગયેલા છીએ એટલા માટે મતલબમાં. હાલો તો મિત્રો આમ જો આપણે છે ને ભાઈ હાયલા હતા ને તો ભાઈ આપણને બોટ જોવા મળી ગઈ છે. અહીં તો ભાઈ ઘણી આગી છે ભાઈ, બહુ આગી છે. તમે જોઈએ કે મતલબમાં પાહા આવે એટલે હું તમને બતાડી. અને ભાઈ પાહા આવે ને કેવી લાગે ને અહીંયા આપણે જોઈશું, અવશ્ય જોવું ફેમિલી. તો ભાઈ જો ભાઈ આપણને બોટ જોવા મળી ગઈ છે મસ્ત મજાની પાસે. તો અમે કહેતા ને લંગર નાખી દીધેલું છે એ જોઈએ આ બોટ. ઓ ભાઈ એટલી પાસે ભાઈ મેં પહેલી વખત જોઈ છે. પહેલી વખત નહીં પણ આમ તો ઘણી વખત જોઈ લીધી, પણ આ બોટ કે હા એટલી પાસે એમ પહેલી વખત જોઈ આખી બ્લુ કલરની. વાહ એ કેટલો વજન એમ ફેમિલી. અને બાકી બોટ જો ભાઈ પાણી ભાઈ પડે ને અત્યારે લંગર નાખી દીધેલું છે ભાઈ. અહીંયા જો ભાઈ સોકટા દેખાય ને એમાં લંગર છે ભાઈ, 2 લંગર નાખી દીધેલા છે. અને સિમેન્ટની આખી ભરેલી છે. અને પાણી તો જો પડે ફેમિલી, બહુ પાણી પડે હો ભાઈ. અને ભાઈ બંગલો જોવો એનો 1 નંબર હો ભાઈ. અમે તો ભાઈ ખર્ચીને પીડા છે એટલે અમે તો ભાઈ એટલા આગા છીએ જો બોટથી. અને શેકલી પણ આવી ભાઈ, કોઈ પણ જી બોલો ઓહો. અને ભાઈ બંગલામાં માણા આટા મારે છે હવે. એક માણા ભાઈ, એક ભાઈ જો બેઠા છે હવે જરા અહીંયા. ઓહો. અને ભાઈ જેકેટ બેકેટ ને ભાઈ અહીંયા તો જો પાણી ઉડે. શ્રી કૃષ્ણ બોટ છે ભાઈ આ. વાહ હે. અને ભાઈ માણા જો ભાઈ આટા મારે છે આ. એ ભાઈ જો ભાઈ અણિયા આટા મારે આમ તો ગંદી ફળાક પહેરીને આમ હોય ભાઈ. आज नहीं है मैं हैप्पी दिवाली सबको, हैप्पी दिवाली. हैप्पी दिवाली. વાહ હે ભાઈ મજા આવી ગઈ ભાઈ, દિલ ખુશ થઈ ગયો ભાઈ આ માણસોને મળે. હિન્દી વાળા છે ભાઈ ને આપણા માણસો છે મતલબમાં. શ્રી કૃષ્ણ ભાઈ લખ્યું ને બોટનું નામ એટલે ભાઈ અમે વર્તી ગયા, કારણ કે આપણા માણસો છે આ. એલએનટી થી જાતા છે અજીરા. એલએનટી થી ભાઈ અજીરા જતા છે જોઈએ કે અહીંયા ભાઈ. વાહ ભાઈ મજા આવી ગઈ. આ બોટ ભાઈ જાણનો કાપે. વાહ હે. તો ભાઈ મારું બધો ફટાકડા ફોડે છે આ કંઈક છે ભાઈ બીડી બમ. પાણીમાં નાખી ફૂટે કે ને ફૂટતો જોઈએ આપણે. એ ઓલા જો હાલો ભાઈ બીજો ફોડો. એ આ ફૂટશે. ઓહો હે. ઓ વાહ એ ભાઈ કેમ પણ માયલા પડી ગયા. એ તો ઓલા જેમ કે નહીં ફૂટશે હેગો લે સુરસુર્યું થઈ ગયું. લે વિંજુ સુરસુર્યું થઈ ગયું મિત્ર. હા બાકાસ ખાવરી ગયેલા. ફળાઈ ચનારે બાકાસ આવે ને ફેમિલી બાકાસ જ ખાવરી થઈ. અને ફેમિલી બોર વાળા ભાઈ ફળાઈ બહુ ફળો પણ ઓહો એમની મોર પર આયો ન પડે હારો ન કર. વાવ આ સિવાય ફૂટ્યો કે નહીં ફૂટ્યો જોઈએ આપણે. ફૂટશે તો ખરો તે. વાહ ભાઈ પાણીમાં ફટાકડા. અને ફેમિલી બોટ વાળા ભાઈ ફટાકડા ફોડે ભાઈ આવે હારું છું. ઓલા જાય પડ્યો હોય તો શું કરવું હવે? ચલો તારે હાટું રહેવા દો આપણે. એ ચલો ફૂટવો તો. વાહ એ હેપી દિવાળી. અને મિત્રો બોલે બોટ વાળા છે ને ભાઈ ઈ કહેતા કે દિવાળી કરવા આવો ભાઈ. અમે બોટે જઈએ નહીં, અમારે પરમિશન ન હોય. તરત બોડી ભૂહાઈ જાય. યસ એમ જ હોય. તો ભાઈ ફટાકડા ફોડે. એને થોડા ઘરે દિવાળી કરવા જાય તો બધું હારે લઈને નીકળે. અમે એ ભાઈ હારે લઈને નીકળ્યા. હાલો ફેમિલી ભાઈ અમે ઝાડ બાળ મૂકી દઈએ. હજી કાલે આવેલા અહીંયા કાલે આવે. હા હજી ખમવું તો કાપી દા તો. હા હજી ઘડી ખમ્યું. હાલો ફેમિલી તો પછી હવે તમને ઝાડ બાળ મૂકે. મને તો એ આમ બધા માણસો સાથ સહકાર આપણને આપે એ ખૂબ ખૂબ ધન્યવાદ. ને બીજું ને સમજાતું કે કપાસની સિઝન દિવાળી આમ બેહતું વરસ તો વેડિયા 200 300 400 500 700 1000 એમ હાલે છે. એટલે સારું ખૂબ ખૂબ ધન્યવાદ. બાય બાય ટાટા. રાતે શાક આવશે એ બતાવશું. રેડી? જો હાલો ભાઈ તો ઝાડ ઉપડી જશે મસ્ત મજાના ભાઈ ઝાડ ઉપડી જશે. મારું ભાઈ હતા ને ભાઈ ઝાડ ગુસ્સો જલા હે.
એ તો ભાઈ આ ગુંજો જે લાયા હતા તો આ બધા ગબ્બીમાં આવે એટલે કાંઈ ખાનું છે એને મેં બધા ગબ્બી ગઈ એટલે કે બધા એમાં ભરી દીધા મતલબ આમાં બધા અને ભાઈ ઝાડ ઉપડી જશે એટલે મચ્છી આવી તમને બતાડી દઉં અને ભાઈ મોરેજમાં બતાડી દઉં તમને પાપલેટ ફિશ આમ જો હા હે ભાઈ પાપલેટ ફિશ 150-200 ગ્રામ વાળી પાપલેટ ફિશ છે ભાઈ વાહ વાહ અહીં આવી ભાઈ એક તગારો આવી તો ત્યાં મજા આવે વાહ વાહ હે ભાઈ સિલ્વર વાહ પડી જા તો આગળ હોઈ જા બોલો વાહ વાહ હે કાંઈ વાંધો નહીં હવે રેડી વાહ અને ભાઈ આ મોટી પાપલેટના મુકાબલે આ નાની પાપલેટ કેવી લાગે આમ જુઓ લાગે ભાઈ આ છે ભાઈ 200 ગ્રામ વાળી પાપલેટ હો અને ભાઈ એટલા કમ્પ્લેટ આ પાયલું અને ભાઈ આમ જુઓ અહીંયા આ છે ભાઈ કંઈક મોટો પાયલું ભીમટો પાયલું ભાઈ મોટો હોય કે ભરેલો હોય જેવો તેવો ભરેલો હોય ભાઈ જો લાલ મોટું થઈ ગયું છે ને કાલા કેવા હોય કાલા હોય ગુલાબી થઈ ગયા મતલબમાં રહ કાઢી ગયો છે હવે રહ કેમ કાઢી ગયો દોડ લાગી ગયેલા હે એટલે અને બાકી પાયલો ભાઈ કઠણ છે આમ બહુ કઠણ છે એટલે હાલો ભાઈ બરફમાં શાક મૂકી દઈ અને ભાઈ આ બરફ ભરેલો પાયલો હા હવે રેડી જો આ ફેમિલી મતલબમાં બે ભાઈ ભરેલા પાયલો થઈ ગયા છે જો મોટા મોટા બાકી આ કિલ્લાનો એવો છે આ 150નો એવો છે વાહ ભાઈ વાહ અને ભાઈ મગરા પછી પાપલેટ પછી ભાઈ જો ભાઈ નાનો પાયલો ના મોટો પાયલો કેવા લાગે પછી ભાઈ ગુમલા કેટલા આવ્યા છે ભાઈ જોઈ શકો તમે ગુમલા એટલા આવ્યા મતલબ ફેમિલી એટલું શાક આવ્યું ભાઈ હવે મેં ભાઈ ક્યાંથી કાઢ ભાઈ હે કે હવે ભાઈ અમે ખાડામાં આવી ગયા છીએ ઝાડ બાળ બધું એ તો ઝાડ તો આપણે ઉપાડી જ લીધા અને ભાઈ શાકે બધું પેટીમાં નાખી દીધું છે અને ભાઈ ખાડામાં આવી ગયા છીએ તો હવે સુઈ જવું નાસ્તો બાસ્તો કરીને લાડવા બાડવા ખાઈને સુઈ જવું અને ભાઈ ઓલરેડી જો ભાઈ મસ્બા તો અહીં સેજથી ચાર મસ્બા હે ભાઈ અને આવું બધું છે હાલો ફેમિલી તો કેવું લાગે તમને વિડીયો તો પસંદ આવે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો બધાને હેપી દિવાળી બાય બાય